મારા બાને રડાઈ ગયું, બધાને ઇમોશનલ થઈ જાય. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવે સારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા, મજામાં ને? તો મજામાં જ હશે. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજ છે ને થોડોક સેડ દિવસ કહેવાય, કેમ કે આજે અમારે દુઃખની વાત છે. એવું બધું છે, કેમ કે અમે તમારા સુખની વાત શેર કરીએ ને અમે અમારી દુઃખની વાત હતી ને તમને શેર કરીએ. તો આજે અમારે થોડીક એક દુઃખની વાત છે, તો તમને આજે હું શેર કરીશ. કા સંદીપ? હા, તો જય માતાજીના રામ રામ ફેમિલી ને. તો આજ થોડુંક દુઃખની વાત છે. તો એ બહુ દુઃખદ ની વાત છે બધી. હવે શું થાય કઈ ખબર નથી એમાં. હા, એક સદસ્ય ઓછું થઈ જવાનું છે. હવે કેદી પાછા હવે લગભગ તો ભેગા ન થાય પાછા. હવે પાછા ભેળા ન થાય કા. ને આજ થોડીક દુઃખદ વાત છે ને એટલે સંદીપ કામે નથી ગયા, એટલે આજ ઘરે છે. કા સંદીપ? એવું છે. એનું કારણ એમ છે કે હવે આપણા વિડીયોમાં હવે કોઈ દી તમને જોવા નહીં મળે, એટલે આજે અમારા ઘરે બધા ઇમોશનલ છે. કેમ કે સદસ્ય ઓછું થઈ જાય એ કંઈ આપણને થોડું સારું લાગે એમ. આપણે અટાણ સુધી બધા હારે હોય અને અચાનક જ એને જવાની વાત સાંભળે ને એટલે આપણું મન થોડુંક ઓલું થવા માંડે, એટલે કંઈ મજા નહીં આવતી. આજે છેલ્લો દિવસ એને આપણા વિડીયોમાં આવશે, પછી હવે આપણા વિડીયોમાં એ કોઈ દિવસ આવશે જ નહીં, કેમ કે એનો છેલ્લો દિવસ છે આજે. ને વધારે હું એમ કહું ને, ઘરમાં આખા ઘરમાં અમારે મારા બાને વધારે દુઃખ થવાનું છે. કેમ કે ઘણા સમયથી જ મારી બાની હારે જ રહેતા હોય અને મારા બાથી જ આઘા વૈયા જાય, એટલે આજ મારા બા જ થોડાક ઇમોશનલ થઈ જવાના છે. એવું છે, કેમ કે હવે જાહે ને એટલે એ ઘડી કાંઈક અલગ જ કહેવા હે, કેમ કે અમારે આમાં નહીં હાર લાગે એમ. એવું રીતનું છે. હવે તમને કઈ રીતનું શેર કરો એ તો જીવ વ્યક્તિ હારે થતું હોય ને એને જ ખબર હોય કે આ ઘરના સદસ્ય ઓછા થઈ જાય એને હું કેવું લાગે એમ. એવું બધું છે. તો આજ તો કંઈ મજા નહીં આવવાની. હું તો કંઈ શેર નથી કરવી, તો હાલો હું કહું આ શેર કરી દઈએ, નકર પછી તમે પાછા પૂછશો કે કેમ વિડીયોમાં નથી આવતા, કેમ વિડીયોમાં નથી આવતા. તો હું આજ પાછો વિડીયો ઉતારીને ફેમિલીને બતાવી જ દઈએ કે ભાઈ આજ એનો છેલ્લો દિવસ છે, એટલે હવે એ કોઈ દી વિડીયોમાં જોવા નહીં મળે. એટલે થોડુંક દુઃખ થાય છે. આજ છેલ્લો દિવસ છે ને એટલે દુઃખ થાય છે એમ. કેમ કે આપણે ઘણા વર્ષથી આપણે સમય આપણે હારે રહેતા હોય ને એ જવાની વાત સાંભળે ને ના જ આપણને મજા ન આવે. એવું બધું છે ને. સંદીપ કાંઈ ગયા? શું છે ના? શું છે? ફૂલડું તોડવા ગયા ભાઈ. અને ફેમિલી છે ને અહીંયા નિશાળ ચાલુ છે, એટલે થોડોક અવાજ આવે છે. અને હાલો મારે થોડુંક ઘરનું કામ છે, તો હું હવે જાઉં ઘરે. અને કોણ જવાનું છે અને કોણનો આજ છેલ્લો દિવસ છે, જો એ તમારે જોવું હોય તો ફૂલ વિડીયોમાં બના રહેજો, એટલે તમને ખબર પડી જ જાય. ને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારા બા હાથ કરે છે, તો હવે જઈ ઘરે. શું કરો? મગહાર કરો. આજે આપણે ઘરમાં સદસ્ય ઓછું થઈ જવાનું છે. કાબા ને હાર લાગે ને એના વગર થોડો હાર લાગે. તમારા બા હવે હવારમાં છે ને મગ હમા કરે છે. એવું બધું છે ને. પતિકભાઈ છે ને સંદીપને લઈને ગયા છે અટણમાં દુકાને, કેમ કે આજે ઘેર છે ને એટલે હવે એનો પીસો નહીં મૂકે. હું લઈ આવ્યો અટણમાં? આ હવારમાં પરમાં ભાગ લેવા જવાનું હે? અમને તો આપો, થોડુંક તો આપો અમને. આપું છોકરા સમોસા આપું. હાલ ને ખાવો ભાઈ, હું તો ખાલી હું માં મને ના ખાવા. ભાંગો મને હું ના ભાંગો એ જો ભાંગી નાખ્યું. તમે ઘેર હોય એટલે આવું કામ કરો કા? આ પણ પાણીની થોડીક હમણાં વેસ પડી ગઈ ને એમાં ફૂંકાઈ જાય કા? બળતણ નકર આ વાઈ હી છે, પણ હવે આ ફૂંકાઈ ગઈ જો ને. પૂજા બેન આવી જા. હે પૂજા બેન? લે ટાઈટ ભાઈ જર્સી પહેરી આમ છો કા? તો પૂજાબેન આવી જાય છે, પણ પૂજાબેન આજ ખબર નથી કે આપણે ઘરે એક સદસ્ય છે એ આજ વયું જવાનું છે. નક્કી નતું ને, નક્કી થઈ ગયું આજ જવાના છે. તો હું લેવા એવું છે હે? લે આ તો પૂછવા આવ્યા હતા. હા આજ જવાના છે, વયા જવાનું છે. છેલ્લો દિવસ છે. હવે આડી થોડીક વારમાં જવાના છે. તો હવે શું કરશે? સારું લાગશે એને વગર હે?
તો ફેમિલી હવે તમને કહી જ દઉં કે અમારા ઘરેથી કોણ સદસ્ય ઓછું થવાનું છે. અમારા ગંગુબેન. આમ જો કાબા ગંગુને વેચી દેવાનું છે ને તે વહી જાહે ગંગુબેન. જો તેલ વાળા કરી દીધા હિંગડા. અમારે છે ને અહીંયા બેન ને એવું જાય ને ઘરેથી એટલે એને છે ને હિંગડા તેલ વાળા કરી ને મોકલે. હજી તો બધું એને સાંડા ને એવું બધું કરવાનું બાકી છે. કાબા ગંગે બસ છેલ્લી વાર. કાબા મારા બા ને અરે વધારે રહી ગંગલી. અમાર બા મારે નહી હો. આજ જાય છે એટલે આજ ગંગુ નું કેટલું માન છે. કા સંદીપ આજ ગંગુ જાય છે કેટલું માન છે બધાને. હા ને કાલ છે ને કવરાવતી છે ને તે અમે કોઈ હટતા નતા કે આજનો દી મહેમાન છે આપણું ઘરનું એટલે એને કઈ નથી કેવું. જાજ અમારી ભેણ વહી જવાનું છે એટલે આપણા મનુષ્યને આપણને એટલો જીવ ને એટલી લાગણી હોય ને એટલી છે ને માલ ઢોર ની આપણે યાર એટલી લાગણી હોય એટલે દુઃખ થાય એમ. અમે તો અમારા ઘરનું સદસ્ય જ ગણતા ને અમારું માણસ જ ગણતા કેમ કે એના વગરનું અમારું ઘર સૂનું કહેવાય. કેમ કે ઘણી વાર અમારે પહેલાં એવું થતું કે અમે વાડીએ બાંધતા તો એક દી ન લાવતા અને ખાલી એક દી ક્યારેક ખોવાઈ ગયું હોય ને ઘણી 3-4 વખત તો ખોવાઈ હતા ને ગયેલી છે. તો પછી જડી નથી ને તો એમને બહુ રડતા અમારે ઘેર કોઈને સારું ન લાગતું ને અટાણે છે ને એ ઘરેથી જાય છે એટલે વધારે દુઃખ થાય. કેમ કે હવે તો કોઈ દી ભેળા નથી થવાના. હવે લેવા હતા ને આવી ગયેલા છે બોલેરો લઈને તો આગળ વૈયા જાય. બહેને જો રોવાઈ ગયો. બા આને ખબર પડી જાય ને કે મારે જવાનું છે. મારે બા જો કંકુ નાખે માથામાં. બહેને ખબર પડી જાય ફેમિલી કે એને જવાનું છે ઘર મૂકીને. કાબા મારે બાય રોવે. બા રડો મની રડાઈ જાય તો ખરું જ તે ને. કાબા રડો મને. હવે હટાણા કેટલા વર આપણે હારે રહી. કાબા તો આ જો વહી જવાની છે તે મારા બાને ઓછું લાગે. મારા બાને રડાઈ ગયું ને કેમ કે હવે ભેહને લેવા જ આવી ગયા છે એટલે થોડુંક દુઃખ થાય. ભેહને રોવાઈ ગયું કે મારે આ ઘર મૂકીને વયું જવાનું છે. હવે ક્યારે મળીએ ને હવે કોઈ દી મળશું જ નહીં. આમ તો કોઈ દી નહીં મળીએ એટલે થોડુંક દુઃખ લાગે. બેને ભણીને વહી આવ્યા કા રજા લઈને વહી આવ્યા. બધાને ઇમોશનલ થઈ ગયા. જો સંદીપભાઈ ઇમોશનલ થઈ ગયા. હંદા ઇમોશનલ થઈ ગયા. મારા બા ઇમોશનલ થઈ ગયા. જો બધા આજ ઇમોશનલ થઈ ગયા છે અમારી ઘરે. જો અમારે ભેં વહી જાય હવે. જો બિસારી વહી જાય કા. મારે વેસવાની મજબૂરી હતી ને તો વેસી દીધી. જો વહી જાય હવે. જો અમારે પાડી એકલી છે હવે એને તો સારું નહીં લાગે. શું કરું મજબૂરી હતી કેમ કે પાડીને માં વૈયા જાય એટલે હાર થોડું લાગે. એ ઠેકડે છે કેમ કે અમારી મજબૂરી હતી ફેમિલી કે અમારે નીણનો થોડુંક કેવરાવતું હતું અને પોગી નતા રહેતા એટલે પછી દઈ દીધી. એટલે નકર તો કઈ દેવી નથી પણ હવે શું કરું એમ વહી ગઈ. હવે છે ને ટેમ્પામ બોલારામ બેહાડી દઈશું. કાશંદ બોલારામ બેહાડ દે એના કડે અમારી ગંગુ છે. હા પાછી છે ને હમણાં વૈયાવાની છે. એ તો તમને અમે કોઈ દી કીધું જ નથી. હવે અટાણે કહી દઉં વૈયાવાની છે. હવે 4-5 દીમાં જ વૈયાઈ જાહે તે પછી દઈ દીધી. જો હવે ચડાવે ભેંસને છે ને હવે આમ લઈ ગયા. કાબા પાળે લઈ ગયા. હવે અહીંથી કઈ ચડશે નહીં. તો પાળે લઈ ગયા. એને છે ને પાળે થી ચડાવી દે કેમ કે હવે અહીંથી ઢાળ થી ને મેળ આવતો ચડાવવાનો. તે મારા બપ્પાની બધા ગયા છે તો નાથી ચડાવી દે ને. હવે અમે ઘરે જાય ને છે ને હવે ગંગુ એક ધારી નાની ગોપી છે ને એ એક ધારી ભાંગુ નાખે છે. માં વહી ગઈ કે નહીં. માં વગર ની થોડી રહી કોઈ દી નહીં રહી એટલે ગોપીને મૂકીને વહી ગયા. હવે છે ને એને આકોર બાંધવી જોઈએ. જો એને આહુડ આવી ગયા. આને આહુડ આવી જાય બા એને એમ કે મારી માં મૂકીને વહી ગયા. એવી છે લાગણી છે એ થોડી. આપણે એવું ન હોય કે આપણે મનુષ્યમાં જ લાગણી હોય. બધા પ્રાણીમાં હતા ને બધાને લાગણી હોય. તો ત્યાં જો એની માં વૈયા જાય એટલે એને ન હાથ લાગે એટલે આજ બાંગુ નાખીએ. હવે આજે આખો દી કેમ રહી કે ના ખબર કેમ કે હવે એને વૈયા જાય. નકર અમારે વેસવાની તો નથી જ. કહું તો ખરી કે અમારે થોડુંક નિરણની થોડીક ઘટ થતી હતી અને પછી અમારે જો પછી હમણાં વૈયાવાની હતી એટલે પછી 3 થાય તો પછી હાવ આપણે એને ભીખાને ઓલું કરવું ને કંઈ હસવામાં. કેમ કે મારા બા ને મારા પપ્પા હોય તો જ માલ ઢોરનું થતું. અમારે તો પાછા સંદીપ એનું કામ કરે, મારું કામ હોય. બધા નોખું કામ કરે તો પછી એક વહુથી એને રહેવું જ પડે.
એટલે પછી કઈ મેળ નતો આવે એમ. તો પછી હવે વેસવાની કહેતા હતા, જો હવે અટાણે વેસી દીધી ને હવે વહી ગઈ ભેં અમારી. તમારા મમ્મી વગર રહો તમે તો એના કેમ એના મમ્મી વગર રહી, એટલે અમે તો અમારા મમ્મી વગર રહીએ છીએ. તમારા હાટું થઈને આવ્યા અમે અમારી મમ્મીને મૂકીને આવ્યા સંદીપ હાટું કા. પણ મારા બા છે મારા મમ્મી જ છે કા બા, તમે મારા મમ્મી છો ને બા? મારા બા મારા મમ્મી છે એટલે અમને છે ને બહુ અઘરું ને લાગતું, કેમ કે મારા બા છે ને એ અમારને મારા બા ની જેમ જ સાસુ બામ જો તોડાવાનું કરે જો. એક અમારા પાડી રહે ગોપીબેન, હવે ગોપીબેન રહે ને ક્યારેક અમને વિડીયો ક્યારેક અમને ગંગુની યાદ આવશે ને એટલે આ વિડીયો જોઈ લે હું કા સંદીપ. આમાં યાદી રહે અમારા ગંગુની કા સંદીપ. હા તમે રડતા નથી ને? રડવાનું શું હોય એમાં? આમડું આવી ગયું, ખોટું બોલું, આમડું આવી ગયું, આમડું તો આવી ગયું હે. માલ ઢોર ને છે ને એવી તો હોય જ છે મારા બા કે માલ ઢોર કઈ ભેળા ન રહી કે કાંક ને કાંક એ બદલાશ કરે એવું છે. કેમ કે નાની ના હતી નાથી અમે અહીં લાવ્યા ને અહીંથી અમે બીજે દઈ દીધી એટલે એવું તો હેલાશ કરે. તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીંયા સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. આ લાગણી છે એ હાસી છે કે નહીં એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. તમારો વિચાર કેવો છે એ કોમેન્ટ કરીને કહેજો. અને બસ હવે આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય, ટાટા.